નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર સંદેશ અને હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને આજે અમારી સાથે જોડાયા છે પૂર્વ ભારતીય કિસાન સંઘના મહામંત્રી, પૂર્વ કચ્છ જિલ્લાના મહામંત્રી તેમજ નર્મદા જળ અભિયાન સમિતિ કચ્છ જિલ્લાના મંત્રી કમલેશ ચંદુભાઈ નાકરાણી। વર્તમાન સમયમાં ખેડૂતો સામે ઊભા થયેલા પડકારો, ખેતીની બદલાતી પરિસ્થિતિ, પાણી, પાક અને બજારના પ્રશ્નો અંગે તેઓ ખાસ માર્ગદર્શન આપશે। તો ખેડૂત મિત્રો, આ માહિતી આપના માટે અત્યંત મહત્વપૂર્ણ છે। અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો। પાટનગર સંદેશ સાથે પત્રકાર અને ખેડૂત પુત્ર કમલેશભાઈ નાકરાણી। નમસ્કાર। નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર સંદેશમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું કમલેશ ચંદુલાલ નાકરાણી, ભારતીય કિસાન સંઘ નખત્રાણા તાલુકા 10 વર્ષ માટે મહામંત્રી એટલે કે 2 ટર્મ, અને કચ્છ જિલ્લા કિસાન સંઘ મહામંત્રી 6 મહિના, અને મારો પ્રોફેશનલ ખેતી છે। અને હાલમાં હું પાટનગર સંદેશ ગુજરાતનો પત્રકાર છું। ભાઈઓ બહેનો, આજે મને એક ખેડૂત તરીકે એવો અનુભવ થયો, એની વાત હું આપ સૌ સમક્ષ શેર કરવા માગું છું। વાત એમ છે કે આજે મારી વાડીની અંદર મરચાંની ખેતી કરેલ છે। મરચાં સ્ટાર્ટિંગમાં જ ઉતર્યા, તાજા મરચાં 4 કિલો હું બજારમાં એ મરચાં લઈને વેચવા ગયો હોલસેલની દુકાને, અને સામે મેં કીધું લીંબુ, ઘરે મહેમાન આવતા હોય એટલે લીંબુ અને કેળા, 1/2 કિલો લીંબુ, 1.25 કિલો કેળા અને થોડાક ધાણા લીધા। મને એમ કે આ 4 કિલા મરચાં પેપરમાં ભાવ 35-40 હોલસેલ છે, રિટેલમાં એના ભાવ 80 રૂપિયા છે। તો મને વિચાર થયો કે ખેડૂત આટલી મહેનત કરે અને સીધો નફો જે રિટેલમાં 80 રૂપિયા વેચાતું હોય એને લઈને એક વિચાર આવ્યો કે હવે ખેડૂતને જાગૃત કરવાનો સમય પાકી ગયો છે। ભાઈઓ, વાત કરું કે ખેડૂત મિત્રો, આજે પહેલાં જે આપણા બાપ દાદા હતા એ મહેનતની ખેતી કરતા અને ઉત્પાદન લેતા, જેવા કે કપાસ, મગફળી, રાયડા, તલ, સોયાબીન, સાદા પાકો। પણ હાલમાં ખેડૂત બાગાયતી ખેતી તરફ વળ્યો છે, એમાં કોઈ બેમત નથી। બાગાયતી ખેતીમાં દાડમની ખેતી હોય કે બીજી, એમાં ક્યારેક ચાન્સ આવી જાય તો ખેડૂતના રૂપિયા બને છે, પણ બધા ખેડૂત એ કરી શકતા નથી। એ ભાગ બાગાયતીનો 25% ગણી શકાય મારા હિસાબે। પણ તમને સૌને વાત કરું કે જે આ મરચાંનો મને અનુભવ થયો, એવો જ અનુભવ આજે ખેડૂતના દીકરાઓ એટલે કે કૃષિ પુત્રો જે આધુનિક તરફ, કેમ કે ભણેલા છે, હોશિયાર છે, તો બાપ દાદા જે મહેનતની ખેતી કરતા હતા એ ના કરે અને પ્રોસેસિંગ અને પ્રોસેસિંગ કરવું એટલે કે કોઈ બી વસ્તુને સાફ સુથરી કરવી અને નાના પેકિંગમાં વેચવાના પ્રયત્નો ઓનલાઈન આજે દુનિયા આખીમાં તમે કરી શકો છો, ગુણવત્તાવાળી વસ્તુ બનાવી, એ કરવાની જરૂર તાતી છે। કેમ કે 70% વર્ગ ખેડૂત છે। આજે તમે ખેડૂતની હાલત જુઓ, જે સાદી સામાન્ય ખેતી કપાસ, મગફળી, તલ, એરંડા કે સોયાબીન કે બીજા અન્ય પાકો કરે છે, એ પાકો એટલા સસ્તા છે કે ટૂંકમાં ઇનપુટ એટલે કે આવક અને જાવક એટલે ખેતીની અંદર જે લાગત લાગે છે કે ઇનપુટ, એના તમને વાત કરું તો આજે રાસાયણિક ખાતર કહો, મજૂરી કહો કે મોટા મોટા વોટર સોલ્યુબલ ખાતરો જે વિદેશમાં આવે છે, બાગાયતી ખેતીમાં વધુ વપરાય છે, અને દવાઓ અને મજૂરી, આ બધાના ભાવ, ડીઝલ, આ બધાના ભાવો એટલા વધી ગયા છે, સામે ખેડૂતોની જણસોના ભાવ ખેડૂતો પાસે નથી। આજની તારીખમાં ઘઉં આજે બજારમાં 30-40 રૂપિયા, 30 થી 32 રૂપિયા સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા। કપાસ, મગફળી, સોયાબીન વગેરેના ટેકાના ભાવ જાહેર કર્યા, પણ એમાં મારા ગણિત પ્રમાણે 10% પણ ખેડૂતો એ લાભ નથી લઈ શકતા। આપણા ખેડૂતો 70% દેશની અંદર છે। ખેડૂતોની હાલત એવી છે, બીજા બધા પોતાનો માલ સોય હોય કે મોટી પ્રોડક્ટ હોય પોતાના રીતે વેચી શકે છે,
એનો ભાવ એ જાતિ નક્કી કરી શકે છે. આજે જેમ મેં મરચાંની વાત કરી, મારા 4 કિલો મરચાં 100 રૂપિયા એને ભાવ પર નક્કી કરે, અને એનો માલ મને કેળા અને લીંબુ 180માં આપ્યા. મારે 180 ગૂગલ કરવા પડ્યા, 180માંથી 80 રૂપિયા ગૂગલ પર. આ હાલતમાંથી જો હવે ખેડૂત પુત્રોને નીકળવું હોય તો ખેડૂત પુત્રો ભણેલા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે, પ્રોસેસિંગ કરીને માલ વેચે, ટેકાના ભાવ સરકાર જાહેર કરે છે, એના આંકડા મૂકે છે અને તાલીઓ પડે છે. એમાં પણ યુવાનો હવે સમજે, કેમ કે મોટા ખેડૂત જે વડીલ થયા છે એને મહેનત કરતે આવડે, પણ પ્રોસેસિંગ અને પ્રોડક્શન એ બે વસ્તુનું ધ્યાન રાખીને આધુનિક ખેતી કરવી જરૂરી છે. એટલે જ હું ખેડૂતોને કહું છું કે હવેના યુવાનો પ્રોસેસિંગ અને પ્રોડક્શન બધાનું ધ્યાન રાખે, માર્કેટનું ધ્યાન રાખે અને મંડળી બનાવે, અને જે મોટા શહેરોમાં એમાં ખેડૂતના જ મોલ બને એવી છાપ ઊભી કરો કે આ ખેડૂતનો જ માલ છે, અહીંયા વેચાય છે અને પ્રજાને પણ એ માલ સસ્તો પડે. એ જ પ્રયોગ કરવાની હવે જરૂર છે. એટલે મારે કહેવું છે કે હવે જો તમને આજે ખેતી કરતા વર્ગમાં તમે જોયું કે કોઈ દીકરી દેવા તૈયાર નથી, એ તો ખેતી કરે છે. અને સાચી જ વાત છે કે સાદી ખેતી કરતો ખેડૂત મજૂરી કરી શકતો હોય ને, આજે 300 થી 400 રૂપિયા મજૂરી છે, એના આવક વધારે છે. એ તમને હું વિશ્વાસ સાથે અને જવાબદારીપૂર્વક આ વાત કરું છું, મેં વિશ્લેષણ કરેલું છે. એટલે હવેના યુવાનો ખેતીમાં આગળ વધવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે, પ્રોસેસિંગ, પ્રોડક્શન, માર્કેટિંગ આ બધું જ સંભાળવા માંડે એવી આગ્રહભરી વિનંતી કરું છું. અને જો માવઠા આવે કે કાંઈ બી આખું વરસ મહેનત કરે, માવઠા આવે કે કમોસમી વરસાદ આવે, કરા પડે, ત્યારે ખેડૂતનો આખા વર્ષનો પાક ફેલ જતો હોય, સરકાર એના આંકડા આપે કે અમે ખેડૂતોને આટલી મદદ કરી, તાલીઓ પડે એના છાવણીઓમાં. વાત બરાબર સાચી, પણ એનાથી કાંઈ ના ફાયદો પડે. 6000 ખેડૂતના એકાઉન્ટમાં આવે, એનાથી કાંઈ ફરક ના પડે. પણ આજ ખેડૂતને જો જીવતો કરવો હોય, 70% વર્ગ ભારત દેશની અંદર ખેડૂત છે, તો એના માટે કરી અને હવે આપણા યુવાનોને જાગૃત થવું પડશે. એક વાત ઉપર નજર રાખી અને ખેતી કરવી પડશે. નકો આપણે બે પાંદડે નહીં થઈ શકીએ, એ નક્કી વાત છે. આ ધંધો બદલવો પડશે. બીજી વાત કરું કે ખેતી પહેલાં ખેતી ઉત્તમ, મધ્યમ નોકરી, મધ્યમ વેપાર અને નીચ નોકરી કહેવાતી હવે બધું ઊંધું થઈ ગયું છે. એટલે ખેડૂતો ફરીને કહું છું, જાગૃત થાય, એક ઝીણી વાતનું એના પ્રોડક્શનની ચિંતા કરે અને બજારમાં કઈ રીતે ઊંચા ભાવમાં વેચી શકે, અને પોતાની જ કંપનીઓ, મોલ, મંડળી ખેડૂતોમાં કોઈક શ્રીમંત ખેડૂતો હોય એની જગ્યાઓ આપે. નખત્રાણા છે તો નખત્રાણાની અંદર વાત કરું તો એવી જગ્યાઓ ત્યાં ખેડૂતનો જ માલ વેચાય છે એવી છાપ ઊભી કરે, અને ખેડૂતનો દીકરો દયાળુ હોય એટલે સામે ગ્રાહકોને પણ લૂંટવાની એનામાં હિંમત ના હોય, કેમ કે એમના બાપ દાદાઓ એને શ્રી સવાથી વધારે કમાવાનું શીખવાડ્યું નથી ખેતીની અંદર કે બીજા ધંધામાં. તો આ વાત કરવા માટે હું અહીંયા આ વિડીયો યુટ્યુબના માધ્યમથી, મારા ચેનલના માધ્યમથી શેર કરું છું. આ ધ્યાનમાં લેજો, કેમ કે ખેડૂત એક એવો છે, અત્યારે બધે જ ભાવ વધી રહ્યા છે, પણ ખેડૂતની જણસોના ભાવ વધતા નથી. એટલે મારી દૃષ્ટિએ જીડીપી વધારવામાં ખેડૂતની જેટલી મોટી ભૂમિકા છે એટલી કોઈની ના હોઈ શકે એવી હું છાતી ઠોકીને વિશ્વાસપૂર્વક અને પરીક્ષણ કર્યા પછી આ વાત કહું છું. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. મારી વાત ગમી હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.